નમસ્કાર, શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના વર્ષ 2019-20ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણ એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ અને એમાં સ્વાધ્યાય 6.1 એમાં દાખલો પહેલો એના 4 ખાલી જગ્યા એનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્વાધ્યાય 6.1ના દાખલા નંબર 2 એનો અભ્યાસ કરીશું. નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. નીચેની જોડીઓના બે ઉદાહરણ, જોડી એટલે બે એવી આકૃતિઓ, એના ઉદાહરણ આપવાના છે. નંબર 1 સમરૂપ આકૃતિઓ, એના ઉદાહરણ તમારે આપવાના છે. અને બીજી છે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ, એના ઉદાહરણ તમારે આપવાના છે. તો સમરૂપ આકૃતિઓના ઉદાહરણ આપણે આપીએ તો બે કયા કયા આપી શકીશું? કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ છે, કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ છે. અને કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ છે. અને ત્રીજું ઉદાહરણ આપણે આપવું હોય તો કોઈ પણ બે વર્તુળો હંમેશા સમરૂપ છે. કોઈ પણ બે એટલે વર્તુળ, ત્રિકોણ અને ચોરસ. અહીંયા બધાનો આકાર સેમ છે, કદ જુદા જુદા છે, એટલે અહીંયા એને સમરૂપ કીધા છે. હવે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ, તો સમરૂપ ન હોય તેવી આકૃતિઓ એટલે કઈ કઈ આકૃતિઓમાં એમાં સમાવેશ થાય છે? તો કોઈ પણ સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ અને કોઈ ગુરુકુળ ત્રિકોણ એ સમરૂપ ન હોય. સમબાજુ એટલે બધી બાજુ સરખી, અને ગુરુકોણ એટલે જેના કોણ એનો એક ખૂણો 90 અંશ કરતાં મોટો હોય એવા ત્રિકોણ સમરૂપ ના હોય. કોઈ સમબાજુ ત્રિકોણ અને કોઈ કાટકોણ ત્રિકોણ એ સમરૂપ ન જ હોય. બરાબર? સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ જેની ત્રણેય બાજુ સરખી હોય, અને કાટકોણ ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી ના હોય, કારણ કે કર્ણ એ મોટો જ હોય. બરાબર? તો આ સમરૂપ ન હોય એવી આકૃતિઓ છે. હવે નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં? દાખલા નંબર 3, નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. અહીંયા આપણને બે ચતુષ્કોણ આપેલા છે, આકૃતિ આપેલી હશે. બધાના માપ તમે જુઓ તો એક ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ, બધી બાજુ 1.5 સેન્ટીમીટરની છે. અને બીજીમાં બધી બાજુ સમબાજુ ચતુષ્કોણ છે, પણ એ તમારી 3 સેન્ટીમીટર છે. બરાબર? તો અહીંયા તમે એને બાજુઓ સરખી છે, બરાબર, બાજુઓ સરખી છે, ખૂણા પણ સરખા છે, તો એને સમરૂપ ચતુષ્કોણ કહેશો કે નહીં? તો કે ના. જવાબ ના. કેમ ના? ના પાડો તો કારણ આપો. ના પાડો તો કારણ આપો. તો કે કારણ કે તે ચતુષ્કોણના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ પણ સંગતતા માટે તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. બાજુઓનો ગુણોત્તર સમાન છે, પરંતુ બીજી શરત જે છે કે અનુરૂપ ખૂણા એ સમાન નથી. બરાબર? તમે આ ખૂણો 90નો છે, પણ આ ખૂણો 90નો થશે ના, એ 90 કરતાં ઓછો થશે. બરાબર? તો બે શરતો સમરૂપતાની છે, બંને ફૂલફિલ થવી જોઈએ તો જ આપણું સમરૂપ છે એવું કહી શકાય, નહીં તો નહીં. હવે બુક આપો. બુકની અંદર હવે આપણે જે ભણવાનું છે એ સમરૂપતા, સમરૂપતાનો મૂળભૂત પ્રમેય, એનો અભ્યાસ આપણે કરવાનો છે.
6.1 સ્વાધ્યાય આપણું પૂરું થયું. ત્યાર પછી હવે પોઈન્ટ નંબર 6.3 ત્રિકોણની સમરૂપતા. ત્રિકોણની સમરૂપતામાં બે ત્રિકોણોની સમરૂપતા વિશે આપણે શું કહી શકીએ? તો કે તમને યાદ હશે કે ત્રિકોણ પણ બહુકોણ છે. ત્રિકોણ કયો છે? બહુકોણ છે, બરાબર. અને તેથી સમરૂપતા માટેની બે શરતો, સમરૂપતા માટેની શરતો એ બે ત્રિકોણની સમરૂપતા માટે પણ દર્શાવી શકાય. તો એ બે શરતો કઈ છે? તો કે જે આ પ્રમાણે છે. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય, તો તે બે ત્રિકોણો સમરૂપ છે એવું કહેવાય, બરાબર. હવે નંબર 3 આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમને સમકોણિક ત્રિકોણો, અનુરૂપ ખૂણા સમાન હોય તો સમકોણિક ત્રિકોણો એટલે ખૂવાળા, ત્રણેય ખૂણા સરખા, સમકોણિક ત્રિકોણો કહેવામાં આવે છે. અને પ્રખ્યાત ગ્રીક ગણિતજ્ઞ થેલ્સે બે સમકોણિક ત્રિકોણો વિશે એક અગત્યનું પરિણામ આપ્યું હતું, જે નીચે પ્રમાણે છે. તો આ થેલ્સભાઈનું વિધાન એટલે અગત્યનું પરિણામ, સમકોણિક ત્રિકોણોનું અગત્યનું પરિણામ. અને પરિણામ શું છે? બે સમકોણિક ત્રિકોણોમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય. એટલે AB અને BC, BC અને AC અને AC અને AB એના ગુણોત્તર સમાન હોય, બરાબર. બે અનુરૂપ બાજુઓની જોડ એના ગુણોત્તર સમાન હોય. હવે આ બાજુ અને આ બાજુ એનો ગુણોત્તર સમાન હોય તો આ બાજુની સામેનો ખૂણો એ સમાન જ હોય, આ બાજુની સામેનો ખૂણો સમાન હોય. હવે બે બાજુને બે ખૂણા સમાન થઈ ગયા તો ત્રીજી શું કરશે? સમાન થશે કે નહીં થાય? બરાબર. એ રીતે અહીંયા કરવાનું છે. નંબર 4 એવું માનવામાં આવે છે, શું માનવામાં આવે છે કે તેના માટે તેણે આ સમકોણિક ત્રિકોણોમાં બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન છે એવું માનવા માટે એની સાબિતી માટે એણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પરિણામનો ઉપયોગ કર્યો હતો. તે હવે થેલ્સના પ્રમેય તરીકે જાણીતું. એટલે આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે છે ને એ થેલ્સે નથી શોધ્યું. થેલ્સ પહેલા કોકે શોધેલું છે. જે શોધેલું હોય એનો જ કોઈ ઉપયોગ કરી શકે ને, તો થેલ્સે એનો ઉપયોગ કર્યો અને પહેલી વાર એનો ઉપયોગ કર્યો ને એટલા માટે હવે એના પ્રમેય તરીકે થઈ ગયો, બરાબર. તો નંબર 5 સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયને સમજવા માટે આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ, બરાબર. પ્રવૃત્તિ 2 કોઈ પણ ખૂણો XAY દોરો, કોઈ પણ એક ખૂણો દોરો XAY, બરાબર. અને તેના ભુજ AX પર બિંદુઓ એટલે કે કહો કે 5 બિંદુઓ PQDRB એવી રીતે દર્શાવો કે જેથી અહીંયા આપણે જે રેખાખંડના ભાગ પાડવાની જે રચના હતી એનો જ ઉપયોગ અહીંયા કરેલો છે, તમે જોઈ શકો છો. તો એનાથી શું થાય? AP બરાબર PQ બરાબર QD બરાબર DR બરાબર RB. નંબર C હવે B માંથી ભુજ AY ને C માં છેદતી કોઈ રેખા દોરો. આકૃતિ 6.9. D તદુપરાંત બિંદુ D માંથી AC ને E માંથી છેદતી તથા BC ને સમાંતર હોય એવી રેખા દોરો. આ D માંથી બીજી રેખા દોરી, બરાબર. અને D પછી E તમારી રચના પરથી અવલોકન કર્યું કે AD અને DB, A થી D સુધીનું અંતર અને D થી B સુધીનું અંતર એનો ગુણોત્તર એ કેટલો થાય? 3:2, બરાબર. 3/2 એવો થાય. E પછી F હવે AE અને EC
એ થી ઈ સુધીનું માપ અને ઈ થી સી સુધીનું માપ એ માપો તો આ એફ પછી જી, તો એઈ અને ઈસી માટે શું કહી શકાશે? તમે અવલોકન કરો તો એઈ અને ઈસી પણ કેટલા થશે? 3:2, બરાબર. તો ઈ એફ જી એચ, તો આમ તમે જોઈ શકશો કે ત્રિકોણ એબીસીમાં ડીઈ સમાંતર બીસી, ડીઈ સમાંતર એટલે આ અને આ બંને એકબીજાને સમાંતર છે, અને આ એડી અને ડીબી અને એઈ અને ઈસી, બરાબર, એ બંનેનો ગુણોત્તર પણ સમાન છે. તો સમાંતર અને ગુણોત્તર સમાન, બરાબર. તો અહીંયા શું કીધું? પ્રત્યેક અનુરૂપ બાજુઓના જોડનો ગુણોત્તર સમાન, બરાબર. અનુરૂપ ખૂણા અને બાજુઓનો ગુણોત્તર સમાન. તો યોગાનુયોગ શું છે? શું આ યોગાનુયોગ છે? ના, આ યોગાનુયોગ નથી. કોઈ પેલું બગાસું ખાતા પતાસું મોઢામાં પડ્યું એવું નથી, બરાબર. આ નીચેના પ્રમેયના કારણે છે. આ ગુણોત્તર અને ખૂણા, બરાબર, બાજુઓ એ સમાંતર અને સમપ્રમાણમાં કેમ છે? તો એ નીચેના પ્રમેય પ્રમાણે. અને આ પ્રમેય સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તરીકે જાણીતું છે, બરાબર. પ્રમેય 6.1. હવે આ પ્રમેય જે છે 6.1, કેટલી મિનિટ થઈ? હા, આ 6.1 પ્રમેય, અહીંયા તમે જુઓ કે બાજુમાં એક કાળા કલરનું બોક્સ આપેલું છે, ત્યાં સુધીનો પ્રમેય છે, બરાબર. આ પ્રમેયને આપણે નાના નાના વિભાગોમાં વહેંચી કાઢીશું નંબરિંગ કરીને, કે જેથી આપણને વાંચવામાં અને યાદ રાખવામાં સરળતા રહે, બરાબર. સૌથી પહેલું છે વિધાન. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, બરાબર. તો આ તમારું વિધાન થયું. અને વિધાન પછી આપણે સાબિતી આપવાની છે પ્રમેયની, પણ એમાં આપણે પક્ષ, તો આપણો પક્ષ અહીંયાથી આપણે લખીશું. શબ્દોને ગણિતિક સ્વરૂપમાં દર્શાવવું એટલે પક્ષ. બરાબર. ત્રિકોણ એબીસીની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે. તો આ છેદે છે ત્યાં સુધી શું? તો કે આકૃતિ 6.10 એ આપણો પક્ષ થયો. હવે આપણે જે સાબિત કરવાનું છે એ આપણું શું થશે? સાધ્ય. આપણે જે સાબિત કરવાનું છે સાધ્ય થશે. અને સાબિત શું કરવાનું છે? તો કે એડી અપન ડીબી બરાબર એઈ અપન એસી, આ આપણે સાબિત કરવાનું છે. હવે સાબિત કરવા માટે આપણે શું કરીશું? તો ત્યાર પછી આવશે આપણી આકૃતિ. પક્ષ, સાધ્ય અને પછી આકૃતિ. એટલે 1 નંબર પક્ષ, 2 નંબર સાધ્ય અને 3 નંબર આકૃતિ. હવે 4 નંબર આવશે જે આપણી સાબિતી થશે. હવે સાબિતીમાં પણ નંબર 1. ડીઈ અને સીડી ને જોડો. ડીઈ અને સીડી એને જોડો, અને આપણે ડોટેડ લાઈનથી એને જોડેલું છે, તમે જોઈ શકો છો. નંબર 2, ડીએમ લંબ એસી, ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોરો. ડીએમ અને ઈએન એબી અને એસી ઉપર લંબ દોરો, બરાબર. તો અહીંયા તમે લંબ દોરી દીધા, ઉપર તમને બતાવેલા છે લંબ દોરેલા. ઈએન અને ડીએમ, બરાબર. અને લંબ શું કરે? કાટખૂણે દુભાગે, બરાબર.
સ્ટેપ નંબર 3. હવે આનાથી શું મળે આ રીતની રચનાથી? તો તમને ત્રિકોણ ADE એટલે ADE એક નાનો ત્રિકોણ, ADE એટલે નાનો ત્રિકોણ. તો એ ADE નું ક્ષેત્રફળ, હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને ખબર છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા 1/2 બરાબર આપણો પાયો AD છે, પાયો AD છે અને વેધ કયો છે? આ AD એ પાયો છે અને વેધ કયો છે? EN. કારણ કે વેધ અને લંબ એ બંને મોટા ભાગે કેવા હોય? કાટખૂણે દુભાગે તેવા હોય. બરાબર. હવે સ્ટેપ નંબર 4. ધોરણ 9માં શીખ્યા હતા તે પ્રમાણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ એને તમે ખાલી ADE વડે દર્શાવાય છે. બરાબર. આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા. પહેલાં તમારે ત્રિકોણ દોરવાનું, પછી કે ત્રિકોણ નહીં દોરો તો ચાલશે. બરાબર. પછી કે લખો, પછી કે એ નહીં લખો તો ચાલશે, એમ કરીને ત્રિકોણની ચિહ્ન આપણે કાઢી નાખ્યું. બરાબર. તો ADE નું ક્ષેત્રફળ એ રીતે એ તમે યાદ કરો. હા. તો સ્ટેપ નંબર 5. તેથી ADE, આ ADE એટલે શું? તો આપણે તો યાદ રાખવાનું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ AD ઇન્ટુ EN. આવી જ રીતે નંબર 6. તો આવી રીતે તમે ત્રિકોણ, એટલે અહીંયા હું કરીશ કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. તો અહીંયા આ DB છે એટલે અહીંયા તમે જુઓ D થી નીચે DB. આ DB શું છે? એ આપણા મોટા ત્રિકોણનો પાયો છે. અરે કઈ ગયું? આ રહ્યો આ BDE એટલે ઉપરનો જે ત્રિકોણ છે એની નીચેનો ત્રિકોણ. બરાબર. ADE કયો છે? A, D અને E એટલે આ ત્રિકોણ, અને BDE એટલે આ જે અહીંયા નીચેની સાઈડે જે કાટકોણ ત્રિકોણ જેવું છે એ. બરાબર. તો એમાં પાયો કયો છે? DB. અને EN એનો વેધ કયો છે? તો EN જ છે. બરાબર. તો એ થઈ ગયું સ્ટેપ નંબર 7. હવે તમારે શું કરવાનું? તો કે AD બરાબર 1/2 AE ગુણ્યા DM અને DEC બરાબર 1/2 CE ઇન્ટુ EC ઇન્ટુ DM. બરાબર. આ કોના માટે આવ્યું? તો ADE, આપણો ADE જે ત્રિકોણ છે એમાં તો આ તમે આ DM ને વેધ ગણો. આ DM તમારો વેધ થાય અને AE શું થયો? તમારો પાયો થયો. બરાબર. એવી રીતે આ ત્રિકોણમાં તમે DEC એટલે D, E અને C આ બાજુનો ત્રિકોણ, પહેલાં આપણે આ બાજુનો ત્રિકોણ લીધો, હવે આપણે આ બાજુનો ત્રિકોણ લઈએ છીએ. તો DEC, તો DECમાં પાયો કયો થયો? EC તમારો પાયો છે અને DM શું છે? આ DM એ વેધ છે. બરાબર. સ્ટેપ નંબર 8. હવે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો ADE અપન BDE એટલે 1 અને 2. બરાબર. આને આપણે A કહીએ, આને આપણે B કહીએ. બરાબર. એવી રીતે આને આપણે C કહીશું અને આને આપણે D કહીશું. બરાબર. તો પહેલા બે જે છે ADE અને BDE
તો એનો જે જવાબ છે 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન અને છેદમાં 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન. તો અહીંયા તમને 1/2 અને 1/2 ઉડી જશે, ઈએન અને ઈએન ઉડી જશે. તો તમારી પાસે શું રહેશે? ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ બરાબર એડી અપન ડીબી, એડી અપન ડીબી, જેને આપણે પરિણામ નંબર 1 કહીશું. હવે આવી જ રીતે બીજા બે ત્રિકોણો એડીઈ અને ડીઈસી એનો ગુણોત્તર તમે લો તો એમાં પણ 1/2 ગુણ્યા ઈ ગુણ્યા ડીએમ છેદમાં 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ. અહીંયા પણ 1/2 અને 1/2 ઉડી ગયા, ડીએમ ઉડી ગયા. તો અહીંયા તમને શું મળશે? તો કે એડીઈ છેદમાં ડીઈસી બરાબર એઈ અપન ઈસી. તો એ તમારું પરિણામ 2 મળ્યું. સ્ટેપ નંબર 9. હવે નોંધો કે ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ ડીઈસી એ એક જ પાયા પર, આ બંને ત્રિકોણ કયા છે? એક જ પાયા ડીઈ ઉપર અને એક જ પાયા ડીઈ પર અને સમાંતર રેખાઓની જોડ બીસી અને ડીઈ, એટલે આ બીસી અને ડીઈ આ બેની વચ્ચે આવેલા છે. તો એનાથી શું થશે? તો તેથી ત્રિકોણ બીડીઈ અને ડીઈસી એ બંને સરખા થશે. બરાબર? એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા. બરાબર? હવે આને સમજવું હશે તો આપણે કઈ જવું પડશે? 9મા ધોરણમાં. બરાબર? તો 9મા ધોરણમાં આપણે આ વસ્તુ કરી ગયા છે, એનો અહીંયા આધાર લઈએ છે. એ જે આધાર હોય અહીંયા લખવાનો રહેશે. સ્ટેપ નંબર 10. તેથી પરિણામ 1, 2 અને 3 પરથી તમે કહી શકો કે એડી અપન ડીબી બરાબર એઈ અપન ઈસી. આ તમારે સાબિત કરવાનું હતું, એ તમારું સાબિત થઈ ગયું. 10 સ્ટેપ આપણે લીધા અને 10 સ્ટેપના એબીસી કેટલીક જગ્યાએ આપણે લીધા છે એ પ્રમાણે આપણો આ પ્રમેય લખાવવો જોઈએ. બરાબર? હવે શું કહે છે કે આ પ્રમેયનું પ્રતીક એટલે એનું ઊંધું પણ સત્ય છે. આ પ્રતીકના અર્થ માટે પરિશિષ્ટ 1 જુઓ. પરિશિષ્ટ 1 એટલે તમારી બુકમાં પાછળની સાઈડે તમને આ પરિશિષ્ટો આપેલા છે. ગણિતની સાબિતીઓ, ગાણિતિક મોડેલિંગ. બરાબર? તો અહીંયા તમને પરિશિષ્ટ આપેલા, સંભાવના પછી આ બધી વસ્તુ છે. બરાબર? તો એની અંદર તમારે જોઈ લેવાનું પરિશિષ્ટ 1. છે બરાબર? આપણે કોઈ પણ એક જગ્યાએ પરિશિષ્ટ હશે આપણે જોઈ લેવાનું. બરાબર? ક્યાં આગળ હશે? આપણી ચોપડીમાં જ હશે એટલે ચિંતા કરવાની જરૂર નહીં. હવે આ પ્રતિવિધાન થેલ્સના પ્રમેય, આ થેલ્સના પ્રમેયને આપણે હરિવિધિનો પ્રમેય તરીકે પણ ઓળખીએ છીએ. તો એનું પ્રતિવિધાન ચકાસવા માટે, એટલે આનું ઊંધું કરવું હોય તો શું થશે? તો જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બે બાજુઓને ભિન્ન બાજુમાં છેદતી હોય તો તે બાજુ પર કપાતા રેખાખંડનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આનું ઊંધું જો મારે કહેવું હોય તો હું શું કહીશ? તો હું એવું કહીશ, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. બરાબર? આ મારું
પ્રતિપ્રમેય છે. હવે એ મારે સાબિત કરવા માટે હું પ્રવૃત્તિ કરું છું, સમજવા માટે. પ્રવૃત્તિ આપણે સમજવા માટે કરીએ છીએ. નંબર 1, તમારી નોંધપોથીમાં, હવે તમારી નોંધપોથી એટલે કઈ? ચોપડો. એમાં ખૂણો x એ y દોરો. નંબર 2, કિરણ એ x પર બિંદુઓ B1 B2 B3 B4 અને B એવી રીતે લો કે જેથી AB1 બરાબર AB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B3 B અને B4 B એવું B4 B એવું થાય. બરાબર. તો જેવી રીતે આપણે પેલું આગળનો પ્રમેય સાબિત કર્યો તો એવી જ રીતે કિરણ AY પર બિંદુ C1 C2 C3 C4 અને C એવી રીતે લો કે જેથી AC1 બરાબર C1 C2 બરાબર C2 C3 બરાબર C3 C4 બરાબર C4 C. નંબર 4, હવે B1 C1 અને BC ને જોડો. આકૃતિમાં જે રીતે બતાવ્યું છે એ રીતે એને જોડો તો એનાથી શું થશે? નંબર 5, જુઓ કે AB1 અપન B1B બરાબર AC1 બરાબર C1C દરેક 1/4 બરાબર છે. ગુણોત્તર સમાન છે. નંબર 6, તમે એ પણ જોઈ શકો છો કે રેખાઓ B1 C1 અને BC એકબીજાને સમાંતર છે. એટલે તમે સમાંતરતાની નિશાની B1 C1 સમાંતર BC આવું પણ તમે લખી શકો. એટલે બાજુઓનો ગુણોત્તર જો સમાન હોય તો એ રેખાઓ કેવી કહેવાય? સમાંતર હોય. હવે એ જ રીતે તમે કહો તો B2 C2 અને B3 C3 B4 C4 ને જોડીને પણ જોઈ શકો કે AB2 અપન B2B બરાબર AC2 અપન C2C તો 2/3 અને B2 C1 અને B2 C2 સમાંતર BC. હવે તમે આને આ B2 C2 અને B3 C3 આ બંનેને જોડીને તમારે કરવાનું છે. તો એનો ગુણોત્તર તમે જુઓ. બરાબર. અને એના પછી તમે B3 C3 અને B4 C4 એને જોડીને પણ કરી શકો. તો હવે AB3 છેદમાં B3B બરાબર AC3 છેદમાં C3C બરાબર 3/2 અને B3 C3 સમાંતર BC. બરાબર. અને ત્રીજું છે AB4 ભાગ્યા B4B બરાબર AC4 ભાગ્યા C4C બરાબર 4/1 અને B4 C4 સમાંતર BC. બરાબર. તો આ બધું આપણે જે આ ઉપરની રચના કરી એના પરથી આ મેળવ્યું. તો એના પરથી તમે આ મેળવી શકો. બરાબર. આના પરથી તમે આ મેળવી શકો, આના પરથી આ મેળવી શકો. હવે આ મળી ગયું એટલે તમે રેખાઓ જુઓ તો આ બાજુની પેરેલલ પણ મળતી જશે. હવે અહીંયા બધામાં તમે ડોટેડ લાઈન આમાં બતાવો. બરાબર. તો બધી એકબીજાને સમાંતર છે. બધી એકબીજાને સમાંતર છે. હવે પહેલા 1/4 ના છેદમાં ભાગાકાર કર્યો. આ 4/1 ના કરે, આ 3/2 કરે અને આ 2/3 કરે. બરાબર. જે રીતે એનો ભાગ પડે એ રીતે ભાગે. તો નંબર 8 અને આ બધાને આપણે પરિણામ 1 2 3 4 અહીંયા આગળ તમને પરિણામ 1 2 3 અને 4 આપ્યા છે. તો પરિણામ 1 2 3 અને 4 પરથી જોઈ શકાય કે જો એક રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. બરાબર.